ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદમાં આમ આદમી પાર્ટીએ નેશનલ હાઈવે 64ના ખાડાઓ સામે આંદોલન કર્યું છે। વર્ષોથી રસ્તાની દુર્દશા અને અકસ્માતોથી કંટાળેલી જનતા માટે આપે રવિવારે સાંજે પદયાત્રા અને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। નેતાઓનો આક્ષેપ છે કે સરકાર રસ્તા બનાવતી નથી, અમારી વાત સાંભળતી નથી અને હવે વિરોધનો હક પણ છીનવી રહી છે। કાર્યકરો હેલ્મેટ સાથે બાઇક રેલી માટે ઉત્સાહિત હતા, પરંતુ અચાનક વરસેલા વરસાદને કારણે રેલી રદ કરવામાં આવી છે। તેમ છતાં જુસ્સામાં કોઈ ઘટાડો ન આવ્યો। બિસ્માર રોડ રસ્તાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસ્તા બચાવો જિંદગી બચાવો નો કાર્યક્રમ આજરોજ આમોદ આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા આગળ 4 રસ્તા પરથી શરૂ થશે, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે। પોલીસનો પણ અહીંયા આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને જે કાર્યક્રમ જે થાય છે તે અત્યારે જે ખાડા સમગ્ર ખાડાઓને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને આપણી સાથે જંબુસર વિધાનસભાના જેઓ પ્રભારી છે તે ઉપસ્થિત છે। આ કાર્યક્રમ મુખ્ય હેતુ શું છે અને કયા કારણોસર અચાનક આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે? આ કારણનો મુખ્ય હેતુ એ જ છે કે પ્રજાની જીવનું તમારે સરકારે ફિકર કરવી જોઈએ। આમ તો દરરોજ રોજના રોજ કંઈ ને કંઈ અકસ્માત થઈ રહ્યા છે, લોકોનું મૃત્યુ પણ પામે છે, લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે। એટલે એના અનુસંધાનની અંદર અમે આજે આંદોલન કરવા આવ્યા છે કે વહેલી તકે આ આમોદ જંબુસર રોડ બની જાય। આપણી સાથે જંબુસરના પણ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, તેઓ પણ કહે છે કે આ જે રોડ રસ્તાને લઈને તમે આગળ શું કાર્યવાહી કરવાનો છે? આગળ જો સરકાર જો અત્યારે કોઈ પગલાં નહીં લે તો અમે આવનારા સમયમાં રસ્તા રોકો આંદોલન પર પૂરી આમ આદમી પાર્ટી ટીમ ગુજરાતના જે કંઈ અમારા હોદ્દેદારો છે, ગુજરાત પ્રદેશ છે, બધાને બોલાવીને અમે રસ્તા રોકો આંદોલન આગળ જતા મોટા પાયે કરવાના છે। અત્યારે જે હેલ્મેટ દ્વારા કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો? અત્યારે અમે હેલ્મેટ દ્વારા પણ અત્યારે થોડુંક પરિસ્થિતિને અનુકૂળ રહીને હેલ્મેટનું કેન્સલ કરીએ છીએ, પણ આવનારા સમયમાં અમે 100% કરવાના છે। શું કહેશો તમે આ બાબતે? આજે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેને લઈને શું કહેવા માંગશો? સાહેબ, હું તો આ બાબતે એક જ કહેવા માંગુ છું કે વારંવાર અગાઉ અમે આ આમોદ ચોકડી પર ધરણા કરી લીધેલા છે। લોકોને ખબર છે, તંત્રને ખબર છે, અમારા સ્વામી ડીકે સ્વામી જે અમારા ધારાસભ્ય છે એમને પણ ખબર છે। સાહેબ, એમને ગઈકાલે પણ અમારા આમોદ ચોકડી પર પોતે આવીને જોયું। 2 સ્વિફ્ટ ગાડી ફસાઈ ગયેલી હતી, એક ટ્રક ફસાઈ ગયેલી હતી, ક્રેનથી ઉઠાવી। પણ સાહેબ, મારું તો એવું કેવું છે કે એમની પોતાની આંખો નથી, સ્વામીની પોતાની આંખો નથી સાહેબ। અમે એમને ધારાસભ્ય ચૂંટાઈને મોકલેલા, એનો મતલબ આ જ કે અમારે ખાધરામે પડીને ઠોકેરો ખાઈને અમારે ઊભું થવાનું અને કંઈક લોકો મરી ગયા સાહેબ। તમે જુઓ, તમારી હામી તો તમે જુઓ, અમે તો જોતા આવ્યા છે, તમને નથી દેખાતું સાહેબ? આગેવાનો જતા હશે, તંત્રી મંત્રીઓ બધા જતા હશે, કર્મચારીઓ જતા હશે, બધાને ખબર છે કે આમોદની શું હાલત છે। ધારાસભ્ય આ બાબતની અંદર સુપ્રીમ કોર્ટની અંદર અધિકારી અને કોન્ટ્રાક્ટરની વિરોધમાં ગયા છે। ધારાસભ્ય પણ અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે આ રોડ બાબત રસ્તા બાબતની અંદર છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે। પહેલા એવા ધારાસભ્ય હશે જે કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે, જેને લઈને અત્યારે પહેલી વખત આવું બન્યું હશે કે ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો છે અને આ રોડનું અત્યારે આરસીસી રોડ મંજૂર થયો છે અને દિવાળી પછી આનું કામ ચાલુ થવાનું છે। તે બાબતે શું કહેશો? બધા ટેન્ડરો પડી ગયા છે। હા, તો પછી સાહેબ મારી વાત બરાબર હવે અમારું સાહેબ